યુજીસીના કાયદાને હવે સીધી રીતે ગુજરાતમાં વિવિધ સંગઠનો કાળો કાયદો ગણાવી રહ્યા છે. એમાંના જ એક છે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા. તેઓએ પણ આને કાળો કાયદો ગણાવ્યો છે અને સરકારને ચીમકી આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ દિનેશ બાંભણિયાએ શું કહ્યું. જય સરદાર મિત્રો, હું છું દિનેશ બાંભણિયા. આજે એક મુદ્દા સાથે તમારી સામે આવ્યો છું. એ મુદ્દો છે યુજીસી. ભારત સરકારના કાયદા મુજબ યુજીસીમાં જે ફેરફારો કરવામાં આવ્યો છે તેની ગંભીરતા અને એનો વિરોધ શું કામ એ આપની સમક્ષ લઈને હું આવ્યો છું. આપણે એક સિમ્પલ ભાષામાં આ કાયદાને સમજીએ કે જે રેગ્યુલેશન એક્ટ 2026 3/C નો જે સુધારો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ યુનિવર્સિટી, કોલેજો અને એજ્યુકેશન સંસ્થાઓની અંદર કોઈ પણ વિદ્યાર્થી સવર્ણ સમાજનો વિદ્યાર્થી છે, એટલે કે જનરલ કેટેગરીનો વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીને કઈ રીતે હેરાન કરી શકાય, કઈ રીતે એને ખતમ કરી શકાય, કઈ રીતે એને કોલેજમાંથી બાકાત કરી શકાય અને એની જિંદગી કઈ રીતે બરબાદ કરી શકાય, એના માટેનો આ કાયદો ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. મિત્રો, મારે આજે કાયદા વિશે કહેવા કરતાં સવર્ણ સમાજને એક ધ્યાન દોરવું છે કે સવર્ણ સમાજ શું ખાલી ને ખાલી પોતાના ધંધા, પોતાના રોજગાર અને પોતાની જે પરિવારની જે વ્યવસ્થા છે એના માટે જ દોડાદોડી કરશે કે પોતાના દીકરાના દીકરીઓના ભવિષ્ય માટે પણ પોતે જાગૃત થશે. મિત્રો, ભૂતકાળમાં જઈએ તો 1990 આસપાસ જે એટ્રોસિટી એક્ટ આવ્યો હતો અને જેનો દુરુપયોગ થયો હતો, એમાં ઘણા બધા વડીલો આ મારો વિડીયો જોઈને સમજશે કે કેવી રીતે ખોટા કેસો કરવામાં આવતા હતા, જેની કોઈ આધાર પુરાવા, કોઈ સાક્ષીઓ કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત નહોતી રહેતી. અને એ એટ્રોસિટી એક્ટમાં ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં અન્યાય થયો હતો અને ભારત સરકારે કાયદો બદલાવવો પડ્યો હતો. જે કાયદામાં એવી જોગવાઈ હતી જે તે વખતે કે એટ્રોસિટી કરનાર વ્યક્તિ સામાન્ય વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ કરે અથવા કોઈ પણ ફરિયાદ કરે એટલે ખાલી જાતિ વિષયક શબ્દો કીધા છે એવું એને કહેવાનું હોય, નહીં કે એને પ્રૂફ કરવાનું હોય. અને ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને એમને એમના ખાતામાં એ બાબતે પૈસા આપે. આજે પણ એટ્રોસિટી એક્ટમાં એ જોગવાઈઓ છે, પણ સાથે સાથે જામીન અને સાક્ષીઓ અને એના આધાર પુરાવા રજૂ કરવાની જે જોગવાઈ થઈ છે તેને લઈને જે અત્યારે સવર્ણ સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એવો જ કાયદો ભારત સરકાર દ્વારા આ નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સવર્ણ સમાજના તમામ આગેવાનો, પરિવારો, મિત્રો અને લોકોને મારી વિનંતી છે કે શું આપણે આપણી બાપદાદાની મિલકતો, આપણા દીકરાઓનો અભ્યાસ, તમામ વસ્તુ મૂકીને અહીંથી ભાગી જવાનું છે કે અહીંથી આપણને ભગાડી દેવાના છે? કાયદાની જે પરિભાષા છે એમાં આપણે સમજવાનું રહ્યું કે મારી દીકરી, મારી બહેન કે મારા બહેનની દીકરી કે મારા પરિવારની કોઈ પણ દીકરી અથવા તો દીકરો કોઈ કોલેજ, સ્કૂલમાં ભણવા જાય છે અને સવર્ણ સમાજ સિવાયનો કોઈ પણ વ્યક્તિ એની ઉપર કમ્પ્લેન કરે છે, ખોટી કમ્પ્લેન કરે છે, તો એની કોઈ પણ આધાર પુરાવા વગર મારા, તમારા કે સવર્ણ સમાજના કોઈ પણ દીકરા દીકરીને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સાથે સાથે એને સજા થશે અને સાથે સાથે એને કોલેજમાંથી રિસ્ટ્રિક્ટ એટલે કાઢી નાખવામાં આવશે. તો શું આવા કાયદાનું આપણે સમર્થન કરીશું? જે સરકાર સવર્ણ સમાજના નામે આજે સરકારમાં પ્રસ્થાપિત થઈ છે અને સૌથી મોટો ભોગ સવર્ણ સમાજનો રહ્યો છે, એ સમાજના દીકરા દીકરીઓ માટે જો આવા કાયદાઓ લાગુ કરવામાં આવે તો શું આપણે આને સોશિયલ મીડિયા કે ઘરે બેસીને ખાલી સાંભળી રહીશું? ભારત સરકારના જે કંઈ કાયદાઓ બની રહ્યા છે એમાં સમાનતાનો કાયદો બને. દરેક સમાજ, ચાહે એસટી, એસસી, ઓબીસી હોય, એ દરેક સમાજ પોતાના દીકરા દીકરીઓને અન્યાય ન થાય એના માટેનો સુરક્ષિત કાયદો બનાવે, એમાં આપણે સમર્થન કરીએ. પરંતુ કોઈ પણ સમાજના કાયદો બનાવવા માટેથી બીજા સમાજને અન્યાય કરવાની જે વાત થઈ રહી છે એ બિલકુલ ચલાવી ના લેવાય. અને હું તો આપને કહું છું કે જો તમે એક બાળક છો, એક વિદ્યાર્થી છો અથવા એક વડીલ છો કે એક
સમાજના સંગઠનના આગેવાન છો તો તમારી અને મારી બધાની નૈતિક ફરજ બને છે કે આપણે તરત જ આનો યોગ્ય પ્લેટફોર્મ ઉપર વિરોધ કરવો જોઈએ. અને જો આપણે વિરોધ નહીં કરીએ તો તમે મને યાદ કરશો કે તમારી દીકરીને કોઈ પણ વ્યક્તિ છેડતી કરશે, કોઈ પણ વ્યક્તિ આવીને એને હેરાન કરશે, તમે સામાન્ય ફરિયાદ તો શું, તમે એને વિરોધ પણ નહીં કરી શકો, તમે એની સામાન્ય કમ્પ્લેન સ્કૂલમાં કે કોલેજમાં જઈને નહીં કરી શકો. તો આટલો કાળો કાયદો જો આપણી ઉપર લાગુ કરવામાં આવતો હોય તો આપણે શું દાળ ભાત ખાઈને સૂઈ જવાનું છે, બેસી રહેવાનું છે, કે સરકાર અથવા યોગ્ય જગ્યાએ આ વસ્તુનો વિરોધ કરવાનો છે? હું મારા શબ્દો કડક લાગશે, પરંતુ આ એટલા માટે કડક શબ્દો વાપરી રહ્યા છે કે સમગ્ર ભારતમાં આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે અન્ય જનરલ કેટેગરીની આવતા અંદર પાટીદાર સમાજ હોય કે કોઈ બી સમાજ હોય, આપણે કોઈ પણ સમાજનો ક્યારેય પણ વિરોધ કર્યો નથી. કોઈ પણ સમાજને આપણે ખોટી રીતે હેરાન કરવા માંગતા નથી. પરંતુ જો આપણા દીકરા દીકરીઓનો ભવિષ્યનો પ્રશ્ન આવે, તમે અત્યારે બનાવો જોતા રહ્યા છો કે કોઈ પણ સ્કૂલની અંદર જો તમારા દીકરા ઉપર, તમારી દીકરી ઉપર ખોટી રીતે હેરાનગતિનો આરોપ કરવામાં આવશે અને તમે એને પોલીસ સ્ટેશન કે કોઈ પણ જગ્યાએ ચેલેન્જ પણ નહીં કરી શકો, સાથે સાથે તમે એ કાયદાને લઈને તમે ક્યાંય પણ રક્ષણ પણ નહીં માગી શકો. એટલે આ કાયદો કયા પ્રકારનો છે, કયા સમાજને સંતુલિત કરવાની વાત થઈ રહી છે? એટલે મારું ખાસ જે લોકો આ કાયદા વિશે નથી જાણતા, તમે એવું જરાય પણ નહીં વિચારશો કે આ કાયદો તમને નહીં નડે, કારણ કે આજે નહીં તો કાલે તમારો દીકરો કે દીકરી કે તમારા પરિવારનો કોઈ પણ સભ્ય સ્કૂલ કે કોલેજમાં ભણવા જશે, ત્યાં તમારે આ બધી વસ્તુનો સામનો કરવાનો આવશે. મિત્રો, હંમેશા પોતાના અસ્તિત્વ માટે કોઈ પણ વ્યક્તિને લડવાનો અધિકાર છે. પોતાને થતા અન્યાય માટે વિરોધ કરવાનો પણ ભારતના બંધારણમાં અધિકાર આપેલો છે. અને ખાસ કરીને આગેવાન તરીકે સમાજની પીડાઓ, સમાજના પ્રશ્નોને રજૂ કરવાનો પણ અધિકાર આપણને ભારતના બંધારણમાં આપેલો છે. આપ સૌ એવું સમજતા હોય કે આ સરકાર સામે, આ વ્યક્તિ સામે, આ સંગઠન સામે અથવા કોઈ સમાજ સામે, તો ના, આ કોઈ પણ વ્યક્તિ, સંગઠન કે સરકાર પાર્ટી સામેનો વિરોધ નથી. પરંતુ અત્યારે જે રૂલિંગ સરકાર છે, જેમના કહેવાથી આ કાયદો બની રહ્યો છે અને એ રોકવાની જવાબદારી જેમના સિરે છે, એવી સરકારને આપણે સ્પષ્ટપણે આ બાબતનો વિરોધ બતાવવો જોઈએ. સમગ્ર ભારતમાં અત્યારે આમનો વિરોધ થઈ રહ્યો છે. સામાજિક સંસ્થાઓ જે લોકો ધરાવી રહ્યા છે, જે લોકો એજ્યુકેશન સંસ્થાઓ ધરાવી રહ્યા છે, એમને પણ મારી વિનંતી છે, શાળાઓ સંચાલકોને પણ મારી વિનંતી છે કે તમારે ત્યાં એવો કાયદો આવશે કે જેનો હાથ કોઈ પણ દીકરા દીકરીના હાથમાં નહીં હોય. શું સમાનતાનો કાયદો, સમાનતાની વાત ફક્ત ને ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને લાગુ પડે છે? તો સવર્ણ સમાજ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીના જે પરિવારો રહી રહ્યા છે, એ તમામને હું વિનંતી કરું છું. મારી મુખ્ય બાબત આજે એ વાત છે કે જો ક્ષત્રિય સમાજ આગેવાની લે છે, બ્રહ્મ સમાજ આગેવાની લે છે, પાટીદાર સમાજ આગેવાની લે છે, અથવા તો અન્ય કોઈ પણ નાનામાં નાના સમાજનો આગેવાન સવર્ણ સમાજની વાત તમારી પાસે લઈને આવે છે, તો આપ સૌ એને સમર્થન કરશો. અને ખાસ કરીને વિરોધનું તમને જે પણ પ્લેટફોર્મ મળે, સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મળે, તમારી અરજીનું પ્લેટફોર્મ મળે, તમે કાગળ ઉપર અથવા લેખિત કે કોઈ પણ આગેવાનને તમારે આ બાબતમાં સંગઠનોમાં જવું જોઈએ. ખાસ કરીને હું યુવાનો અને બહેનોને વિનંતી કરીશ કે બહેનો, તમારે આ બાબતનો મોટો સામનો કરવાનો આવશે, કારણ કે તમારી દીકરી કે દીકરો જો શાળા સ્કૂલમાં આ કાયદાનો ભોગ બનશે ત્યારે તમે એકલા પડી જશો. એના કરતાં અત્યારે આ કાયદો રોકવામાં આવે અને સમાન ધારાની જે વાત થઈ રહી છે એ પ્રમાણે દરેક સમાજના, સવર્ણ સમાજ સહિતના લોકોને પ્રોટેક્ટ કરતો કાયદો બનાવવામાં આવે, નહીં કે ફક્ત બે ત્રણ વર્ગોને અથવા બે ત્રણ રાજનીતિક એજન્ડા સાથે આ જે કાયદો બનાવવાની વાત થઈ રહી છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, યુજીસીના કાયદાને સમજો, સમજ્યાની સાથે સાથે એનો વિરોધ કરો અને એમાં જે ખામીઓ રહી છે તેનું તમારા દરેક પ્લેટફોર્મ ઉપરથી, હું આપને એમ કહીશ કે તમારા ગામમાં પણ જો તમે સરપંચને આવેદનપત્ર આપી શકતા હોય, તલાટી મંત્રીને, તો પણ આપવું જોઈએ, તાલુકા લેવલે પણ આપવું જોઈએ, રાજ્ય લેવલે પણ આપવું જોઈએ, જિલ્લા લેવલે પણ આપવું જોઈએ. સાથે સાથે તમારા વિસ્તારના ધારાસભ્ય, મંત્રીઓ, સંસદો, ખાસ કરીને સંસદ સભ્યોને તમે આ બાબતમાં જવાબદારીમાં એને લેશો અને સંસદને તમે જઈ અને એની પાસેથી લખાણ કરાવીને એને ખાસ આ બાબતનો સરકારમાં અભિપ્રાય આપવા માટે રાજકીય રીતે ગણો કે સામાજિક રીતે ગણો, એને ફરજ પાડવી જોઈએ.
અને જો તમે આજે નથી જાગવાના તો આવતા પેઢી તમને એટલી બધી કોસવાની છે, તમને એટલા બધા સવાલો ઊભા કરવાના છે કે ભારતની અંદર સવર્ણ સમાજમાં જન્મ લેવો એ ખૂબ જ મોટો પીડાનો વિષય બની જશે, અથવા તમને અફસોસ થશે કે અમે આ સવર્ણ સમાજમાં ક્યાં જન્મ લીધો. એ બાબતનો કાયદો, એટલો બધો કાળો કાયદો આવી રહ્યો છે અને જે લાગુ થઈ ગયો છે. તો આનો વિરોધ કરવા માટે, આની યોગ્ય રજૂઆત કરવા માટે આપને જે કંઈ પ્લેટફોર્મ મળે, જેના થ્રુ મળે, જે તે જગ્યાએ મળે, એ તમામ જગ્યાએ આપનો વિરોધ નોંધાવીશો. અમારા લાયક પણ કંઈ કામકાજ હોય તો અમારો પણ સંપર્ક કરીશો. અમે ટૂંક સમયની અંદર ગુજરાતમાં એક સમન્વય સમિતિ બનાવી અને યોગ્ય જગ્યાએ વિરોધ કરવા માટે પણ અમે આ બાબતની એક કાર્યવાહી કરી રહ્યા છીએ. આપનું સૂચન, સજેશન, આપના દ્વારા કોઈ પણ લોકો આ પ્લેટફોર્મ સુધી પહોંચે એના માટેના પ્રયાસો કરશો. જય સરદાર. દિનેશ બામણિયાની વાતથી આપ કેટલા સહમત છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.